જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથારોત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમારી એક સબસ્ક્રાઈબ અમારા આ કાર્યને વધુ મોટિવેટ કરે છે, વધુ ઉત્તેજન આપે છે. અમારા નમ્ર પ્રયાસને વધુ ઉત્તેજિત કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને લાઈક કરવાનું ન ભૂલતા. આજના જીવંત વચનો વાંચવા આપણે જઈ રહ્યા છીએ, જે પિતા બાપે આપણને આજના દિવસને માટે આપ્યા છે. અને તે વચનો આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક જે વાંચી રહ્યા છીએ તેનો આજે આપણે 8મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે તમે અમને આ સમય આપ્યો, આ તક આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ, છોડી ન દઈએ, પણ પિતા બાપ આ વચનો સમજવાને માટે, અમારા જીવનમાં ઉતારવાને માટે તમે અમને સમજ અને રાપણ પૂરા પાડો. અમારી સહાયતા મદદ કરો. જે શ્રોતાજનો જો આ વચનો સાંભળે છે તેઓને પણ તમારી કૃપા, દયા, ભલાઈને આશીષથી વિસ્તૃત કરો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર, અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 8મો અધ્યાય. પ્રભુ મહિમા અને માનવ ગૌરવ. હે યહોવા અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે. તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. તમારા શત્રુઓને કારણે તમે બાળકોને તથા ધાવણાઓને મુખે તમારું બળ પ્રગટ કર્યું છે કે શત્રુને તથા વેરીને તમે શાંત પાડો. આકાશો જે તમારા હાથના કૃત્યો છે અને ચંદ્ર તથા તારાઓ જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિશે હું વિચાર કરું છું ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તમે તેનું સ્મરણ કરો છો, અને મનુષ્ય પુત્ર કોણ કે તમે તેની મુલાકાત લો છો. કેમ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઉતરતો સૂઝ્યો છે અને તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકો છો. તમારા હાથના કામ પર તમે તેને અધિકાર આપ્યો છે. તેના પગ તળે તમે બધું મૂક્યું છે, એટલે સર્વ મેઢા તથા ઢોર, હા રાની પશુઓ પણ, આકાશના પક્ષીઓ, સમુદ્રના માછલા, હા સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે. હે યહોવા અમારા ઈશ્વર, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા. પ્રભુ તમારી આશીષ અને તમારી કૃપા પૂરી પાડો છો. શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છે. સર્વ માટે મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. હા બાપ, તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને પ્રભુ પિતા સુંદર તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, આ તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવો. જે તમારા બાળકો આ વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો. એ લોકોની જે કંઈ જરૂરત હોય પ્રભુ, એ સર્વ તમે પૂરી પાડો અને આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. અને આ વચનો દ્વારા પ્રભુ તમને માન, મહિમા અને ગૌરવ મળે એવું તમે થવા દેજો.
તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો તમારા બાળકોને સતાઈ રહેલા છે પ્રભુ, એવા લોકો માટે માગ્ય છે કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. હા બાપ, એ લોકો જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. ત્યારે પ્રભુ પિતા, એ લોકોના હૃદયમાં તમે જાઓ. એમનું હૃદય આજે કઠણ છે પ્રભુ, તમે નમ્ર બનાવો. અને એ લોકો પ્રભુ એમના હોઠોએ તમારું નામ લે, તમને ઓળખે એવો પવિત્ર આત્મા તમે તેઓની પર મોકલી આપો, જેથી કરીને એ લોકો પણ તમારું નામ જાણે અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. જે તમારા દીકરા દીકરા સતાઈ રહેલા છે, તમારા સેવક સેવિકાઓ, તે સર્વને પણ મેં તમારી પાસે લાવીએ છીએ કે તમે આત્મિક બળ આપો અને વિશ્વાસોને દ્રઢ કરો પ્રભુ, કે તમે એ લોકો તમારા માર્ગમાંથી ખસી ના જાય, બીવે નહીં એવું તમે થવા દેજો. કારણ કે તમારું વચન કહે છે કે તું જ્યાં કંઈ જઈશ ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. હા પ્રભુ, તમે હંમેશા અમારી અને આ તમારા બાળકોની સતત તમે જોડે રહો છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. જે ઘણા બાળકો છે પ્રભુ કે જે નર્સમાં જઈ રહ્યા છે, અંધકારમાં ચાલી રહ્યા છે, ત્યારે એક બાળકોને પ્રભુ તમારા વાડામાં લાવો બાપ. અને જે લોકો વ્યસનમાં છે પ્રભુ, એ વ્યસનમાંથી તમે તેઓને મુક્ત કરો. એવા કેટલા લોકો છે પ્રભુ જેઓને નોકરો નથી, ઘર નથી, ઘણી બધી જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ. અને બાપ, એ લોકો તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ કે તમારે આશીષને તમારી કૃપા વરસાવો. તમારું આવવું પ્રભુ પિતા એટલું બધું નજદીક થઈ રહ્યું છે પ્રભુ, કે તમારા વચનો આજે પૂરા થઈ રહ્યા છે, તમારા ભવિષ્યવાણી પણ આજે પૂરી થઈ રહી છે પ્રભુ. ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે બાપ, તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો. અમે આત્મિક શણગારો સજીએ પ્રભુ, અને અમારી કુપીનું તેલ ખૂટી ન જાય. એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરજો. કારણ કે અમે પડે પણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે. પણ બાપ, અમે સતત પ્રાર્થના કરતા રહીએ, નિત્ય પ્રાર્થના કરીએ પ્રભુ, જેથી કરીને અમે પરીક્ષણમાં ન પડીએ એવું તમે થવા દેજો. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. અમે જે કંઈ માગ્યું તમારા વહાલા પુત્રના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.